મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે આપણી સાથે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ બંનેને ગુડ મોર્નિંગ. શરૂઆત આરતી આપનાથી કરીએ. ખાસ ક્યાં આજે નજર બની રહી છે? જે આજે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે. શરૂઆત શુગર સેક્ટર આજે ઓવરઓલ ફોકસમાં રહેશે, કારણ કે ઇઝમા તરફથી ખાસ કરીને શુગર ઉત્પાદન અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ તો 1 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધીમાં શુગરનું ઉત્પાદન જે છે 74 લાખ ટનથી ઘટી 61.4 લાખ ટન યર ઓન યર બેઝિસ પર આપણને થતું દેખાયું છે. ઇઝમા તરફથી આ અપડેટ જે છે તે આપણને આવતા દેખાઈ રહ્યા છે. 15 ડિસેમ્બર સુધી 477 મિલોમાં શેરડીનું ક્રશિંગ જે છે આપણને થતું દેખાઈ રહ્યું છે. સાથે જ 1 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધીમાં ઉત્તર પ્રદેશમાં શુગરનું ઉત્પાદન 22 લાખ ટનથી વધી 23 લાખ ટન જે છે તે આપણને થતું જોવા મળ્યું છે. મહારાષ્ટ્રની સામે વાત કરી લઈએ તો અહીંયા શુગરનું ઉત્પાદન 24 લાખ ટનથી ઘટી 17 લાખ ટન પર યર ઓન યર બેઝિસ પર આપણને થતું દેખાઈ રહ્યું છે. કર્ણાટકનું શુગર ઉત્પાદન પણ ઘટ્યું છે, લગભગ 18 લાખ ટનથી ઘટી 14 લાખ ટન પર પહોંચતું દેખાયું છે. અને 1 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી તમિલનાડુની વાત કરી લઈએ તો અહીંયા શુગર ઉત્પાદન 1.77 લાખ ટનથી ઘટી 98,000 લાખ ટન પર પહોંચતું દેખાયું છે. ઇઝમા તરફથી અપડેટ ખાસ કરીને આવતા દેખાઈ રહ્યા છે. 1 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ઉત્પાદનની વાત કરી લઈએ તો અહીંયા શુગરનું ઉત્પાદન 2.72 લાખ ટનથી ઘટી 1.80 લાખ ટન પર આપણને પહોંચતું દેખાયું છે. તો આજે રીતે ઉત્પાદન અપડેટ આવતી દેખાઈ રહી છે. આજે દરેક શુગર કંપનીઓ પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. દિવસભર કાઉન્ટર જે છે તે આજે નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ સ્ટીલ કંપનીઓ પર નજર કરી લઈએ તો અહીંયા પણ આજે ફોકસ રહેશે, કારણ કે આયાત ડ્યુટી જે છે તે અહીંયાથી એને લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સરકાર સ્ટીલની આયાત પર 25% ડ્યુટી જે છે તે અહીંયાથી લગાવી શકે છે. સૂત્રો તરફથી આ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અને ચાઇનાથી ડમ્પિંગ રોકવા માટે ખાસ કરીને સરકાર આ પગલાં જે છે ડ્યુટી વધારવાના તે અહીંયાથી ડ્યુટી લગાડવાના તે અહીંયાથી સરકાર લેતી જોવા મળી શકે છે. તો ખાસ ફોકસ આજે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ જેવી સ્ટીલ કંપનીઓ છે એના પર રાખવાનું રહેશે. અંબુજા સિમેન્ટ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા પણ આજે દિવસભર ફોકસમાં રહેશે, કારણ કે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ અને પેન્ના સિમેન્ટ નું મર્જર ખાસ કરીને હવે અંબુજા સિમેન્ટમાં થતું જોવા મળશે. અને બંને કંપનીઓ સાથે મર્જર માટે બોર્ડ તરફથી મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે. સાંઘીના 100 શેર પર અંબુજા સિમેન્ટના 12 શેર જે છે તે અહીંયાથી મળતા જોવા મળશે. તો આ બે કંપનીઓનું મર્જર અંબુજા સિમેન્ટમાં થવા જઈ રહ્યું છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ અને પેના સિમેન્ટ આ બંને નું મર્જર ખાસ કરીને અંબુજા સિમેન્ટમાં થતું જોવા મળશે. તો એક ખાસ ફોકસ આજે અંબુજા સિમેન્ટ પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર JSW એનર્જીનું છે. અહીંયા ખાસ કરીને પોઝિટિવ સમાચાર છે. જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. JSW એનર્જીએ LG એનર્જી સોલ્યુશન્સ સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે. અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ માટે બેટરી મેન્યુફેક્ચરિંગ માટે આ બંને કંપનીઓ વચ્ચે જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યા છે. રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ માટે પણ અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે બંને કંપનીઓ વચ્ચે. સાથે દક્ષિણ કોરિયાની કંપની LG એનર્જી સોલ્યુશન છે તેની સાથે ખાસ કરીને JSW એનર્જીએ જોઈન્ટ વેન્ચર કર્યા છે. અને જોઈન્ટ વેન્ચરમાં $150 કરોડ રોકાણ જે છે તે અહીંયાથી કંપનીઓ કરતી જોવા મળશે. જોઈન્ટ વેન્ચરમાં બંને કંપનીઓનો 50-50 ભાગ રહેશે. અને સાથે જ LGES ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ જે છે તે અહીંયાથી આપતી જોવા મળશે JSW એનર્જીને. સાથે જ એનર્જી સ્ટોરેજ માટે 10 ગીગાવોલ્ટ બેટરી ક્ષમતા સાથે પ્લાન્ટ સ્થાપવાની યોજના પણ કંપની તરફથી આવતી દેખાઈ રહી છે. અને JSW એનર્જી જોઈન્ટ વેન્ચરમાં નાણાકીય રોકાણ જે છે તે અહીંયાથી કરતું જોવા મળશે. તો એક કંપની ખાસ કરીને ઇક્વિપમેન્ટ આપશે અને એક કંપની જે છે તે અહીંયાથી નાણાં આપશે રોકાણ માટે. તો ખાસ આ જોઈન્ટ વેન્ચર એના પર ફોકસ રાખવાનું રહેશે. JSW એનર્જી આજે દિવસભર નજરમાં રાખવાનું રહેશે કાઉન્ટર. નેક્સ્ટ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સમાં 100 કરોડનું રોકાણ જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે. અને રાઇટ્સ ઇસ્યુ દ્વારા જે EESL છે એમાં ખાસ કરીને રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સમાં કંપની 3,152 કરોડનું રોકાણ કર્યું છે. અને ફંડનો ઉપયોગ ખાસ કરીને બેંગ્લોરમાં નવા યુનિટ સ્થાપના કરવા માટે અહીંયાથી કરવામાં આવશે. બીજી બાજુ લિથિયમ આયન બેટરી અને ઇલેક્ટ્રિક વ્હીકલ માટે મોડ્યુલનું ઉત્પાદન અહીંયાથી કંપની કરતી જોવા
મળશે. તો એક ખાસ ફોકસ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. એક એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સમાં જે 100 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે કંપની, એને કારણે એક પોઝિટિવ રિએક્શન સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. ફાર્મામાંથી ઓર્બિંદો ફાર્મા માટે આજે એક નેગેટિવ સમાચાર છે, કારણ કે ખાસ કરીને સબસિડરી કંપની જે છે ઓર્બિંદો ફાર્માની, એને US FDA પાસેથી અવલોકનો મળ્યા છે. ખાસ કરીને સબસિડરી કંપની જે એપિટોરિયા છે, ખાસ કરીને એની યુનિટને, API યુનિટને 2 અવલોકનો US FDA પાસેથી મળતા દેખાયા છે. અને 9 થી 17 ડિસેમ્બર વચ્ચે આ ફાર્મા કંપની જે છે તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં API યુનિટમાં 2 અવલોકનો મળ્યા છે. તો એક ઓર્બિંદો ફાર્મા પર પણ એક નજર રાખવાની રહેશે. નેગેટિવિટી આજે પણ સ્ટોકમાં આપણને આગળ વધતી દેખાઈ શકે છે. ગ્લેનમાર્ક લાઈફનું કાઉન્ટર આજે ફોકસમાં, કારણ કે અહીંયાથી નામ બદલવામાં આવ્યું છે કંપનીનું. ગ્લેનમાર્ક લાઈફ સાયન્સનું નવું નામ હવે એલિવસ લાઈફ સાયન્સ રહેતું જોવા મળશે. અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સે ડિસેમ્બરથી નામ બદલવા માટે મંજૂરી આપી હતી. તો એક નામમાં ફેરફાર જે રીતે ગ્લેનમાર્ક લાઈફનું કાઉન્ટર ફોકસમાં રહેશે, કારણ કે ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ હવે એલિવસ લાઈફ સાયન્સના નામે ઓળખાશે. નામ ચેન્જ કરવામાં આવ્યું છે, અને કારણે ફોકસ ગ્લેનમાર્ક લાઈફ પર રાખવાનું રહેશે. તો મારા તરફથી આ ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને શુગર કંપનીઓ છે, સ્ટીલ કંપનીઓ આજે ફોકસમાં રાખવાની છે. પણ તૃપ્તિ, તમારા કાઉન્ટર ક્યાં ફોકસ કરી રહ્યા છો? ગુડ મોર્નિંગ આરતી. આરતી, શરૂઆત હું રિયલ એસ્ટેટ કંપનીથી કરીશ. તો ખાસ કરીને એક પોઝિટિવ સમાચાર સાથે લઈને જ આવી રહી છું. તો કે આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ કંપનીની સબસિડરી જે કંપની છે, તેમને બોઈસરમાં 71 એકર જમીન ખરીદી છે અને તેમને 104 કરોડમાં જમીન ખરીદી છે. ઓવરઓલ અગર આ કાઉન્ટરની અગર જો વાત કરીએ તો કાંઈ ખાસ પરફોર્મન્સ એને 1 મહિનામાં આપ્યું નથી, પરંતુ આજે એક પોઝિટિવ સમાચાર છે. તો જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરી લઈએ એડલવાઇઝ માટે. અહીંયા એડલવાઇઝ માટે રાહતના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને ECL ફાઇનાન્સ અને એડવાઇઝરી એડલવાઇઝ ARC પર સુપરવાઇઝરી જે પ્રતિબંધ લગાડ્યો હતો તે હવે હટાડવામાં આવ્યો છે. અને ખાસ કરીને 29 મે 2024માં આ પ્રતિબંધ લગાડવામાં આવ્યો. ખાસ કરીને કોમોડિટીઝમાં જે સોદા થાય છે તેને લઈને, તેના નિયમોના ઉલ્લંઘનને લઈને તેમના પર એક પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. પરંતુ અહીંયા હવે આપણને એક રાહતના સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ સોનાટા સોફ્ટવેર પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીએ એક ડિઝાઇન લોન્ચ કરી છે. તેમને ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ સોફ્ટવેર ડિલિવરી ટ્રાન્સફોર્મેશન માટે તેમને ઇન્ટેલ QA ડિઝાઇન તેમને લોન્ચ કરી છે, જે હોર્મોની AI સંચાલિત જે ટેસ્ટ પ્લેટફોર્મ છે તેમના માટે આ ડિઝાઇન્સ લોન્ચ કરવામાં આવી છે. એટલે આ કાઉન્ટર પણ આજે ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર પર. અહીંયા પોઝિટિવ સમાચાર છે. કંપનીને એક ઓર્ડર મળતો જોવા મળ્યો છે અને કંપનીને ગુજરાત ખાતે ખાડવામાં 500 મેગાવોટનો સોલર PV પ્રોજેક્ટ માટે ખાસ કરીને BOS પેકેજ બનાવવા માટે તેમને ઓર્ડર મળ્યો છે. એટલે કે બેલેન્સ ઓફ સિસ્ટમ્સ બનાવવા માટેનો ઓર્ડર મળ્યો છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ જિંદલ સર્વ પર. તો અહીંયા પણ જોઈ રહ્યા છે કે કંપનીએ રિન્યુ ગ્રીન એનર્જી સાથે તેમને શેર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. અને ખાસ કરીને આ ડીલ હેઠળ કંપની રિન્યુ ગ્રીન એનર્જીમાં 31.20% હિસ્સાનું તેઓ અધિગ્રહણ કરશે. અને અગર પૂરી ડીલની વાત કરીએ તો મે 2025 સુધીમાં પૂરી ડીલ જે છે, એટલે કે હિસ્સાના જે અધિગ્રહણની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થવાની પણ અહીંયા અપેક્ષા જોવા મળી રહી છે. આપણે જોયું કે ગઈકાલે આ કાઉન્ટરમાં ઉપલા સુધી સારી એવી આપણને વેચવાલી જોવા મળી હતી, પરંતુ આજે એક પોઝિટિવ ઝોનમાં આપણને સમાચાર આવતા જોવા મળ્યા છે. એટલે જોવાનું રહેશે કે આજે કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરી લઈએ મિન્ડા કોર્પોરેશન પર. અહીંયા આપણને JVના ગઠનના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. મિન્ડા કોર્પોરેશને મિન્ડા HCMF એક નામથી તેમને JVનું ગઠન કર્યું છે. અને આ JVનું જે ગઠન થયું છે, એમાં જે 2 કંપનીઓ છે, અગર તેના હિસ્સાની વાત કરશો તો તે 50-50% રહેશે. અને ખાસ કરીને ઓટોમેટિવ સનરૂફ સોલ્યુશન્સ અને ક્લોઝર ટેકનોલોજી પ્રોડક્ટને ડેવલપમેન્ટ કરવા માટે આ JV કરવામાં આવ્યા છે. એટલે કાઉન્ટર પણ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ રાઇટ્સ પર. અહીંયા પણ આપણને ઓર્ડર્સ મળતા સમાચાર જોવા મળી રહ્યા છે. તેમને મેરઠ ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી 123 કરોડનો ઓર્ડર અહીંયા કંપનીને આપણને મળતો જોવા મળ્યો છે. અને આ જે કન્સલ્ટેશન જે છે તેને સુપરવિઝન માટે તેમને ઓર્ડર મળ્યો છે. આ કાઉન્ટર પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ વાટેક પર નજર કરી લઈએ તો વાટેકમાં ખાસ કરીને નેગેટિવ સમાચાર છે. અહીંયા તેમનો જે પ્રોજેક્ટ જે છે તે રદ કરવામાં આવ્યો છે. ખાસ કરીને 6 સપ્ટેમ્બર 2024માં સાઉદી વોટર ઓથોરિટી પાસેથી તેમને એક ઓર્ડર મળ્યો હતો.
જે લગભગ 2700 કરોડનો હતો, જે હવે રદ થઈ ગયો છે અને સાઉદી વોટર ઓથોરિટી દ્વારા જ આ જે કરાર છે તે રદ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને મેં પહેલાં જ કહ્યું હતું કે આ 6 સપ્ટેમ્બરે આવ્યો હતો અને લગભગ $317 મિલિયન ઓર્ડર હતો. એટલે આ એક નેગેટિવ સમાચાર અહીંયા આપણે કહી શકાય. એટલે આ કાઉન્ટર પર પણ ખાસ ફોકસ રહેશે. અને છેલ્લે નજર કરી લઈએ LTI માઇન્ડ્રી પર. અહીંયા પણ પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે 28 કરોડના ટેક્સ ઓર્ડર પર પ્રતિબંધ લગાડ્યો છે. એટલે આ કાઉન્ટર પણ આજે આપણા રડારમાં જોવા મળી શકે છે. એટલે નીરજ, ખાસ કરીને મેં અને આરતીએ ઘણા બધા સ્ટોક્સ તમારી સાથે ડિસ્કશન કર્યા છે, પરંતુ સિલેક્ટેડ સેક્ટર્સ આજે ખાસ આપણને ફોકસમાં જોવા મળી શકે છે.